હાલો તમારો વાલો કેમ છો મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે ફ્રી સ્પોકન 60 દિવસનો ઇંગ્લિશ કોર્સમાં આજથી આપણે આવી ગયા છીએ ગ્રામર ની સિરીઝ લઈને એ પેલા 15 દિવસ પૂરા થઈ ગયા છે આજે છે દિવસ નંબર 16 બેઝિકના 15 દિવસ એ 15 વિડીયો એવા જોરદારના અંગ્રેજી લખવા બોલવા શીખવા વાંચવા માટે 15 દિવસ 15 વિડીયો તમારી જિંદગી બદલી નાખશે ચેલેન્જ આજથી આગામી 45 દિવસ તમે મારી સાથે જોડાયેલા રહેજો ચેલેન્જ તમારું અંગ્રેજી બોલવાનું સપનું સાકાર કરીશ આપ સાથે તો ફિર કિયા બાત હે મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દઈએ એકદમ ઝીરો લેવલથી ગુજુ અંદાજમાં આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા વિડીયો આવે છે 60 દિવસ 60 વિડીયો 60 પીડીએફ ફાઇલ અને 21 માર્ચથી 20 મે સુધી સંપૂર્ણ આખો આઈપીએલ બરાબર આ કોર્સ આવશે આજે દિવસ નંબર 16 છે બેઝિક ઇંગ્લિશનો મુખ્ય પાયો 2B પણ એ પહેલા આજથી શરૂ થાય છે અંગ્રેજી ગ્રામરના દરેક ટોપિક અને દરેક ટોપિકમાં હકાર નકાર પ્રશ્નાર્થ નકાર અને WH અને પ્લસમાં વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્ય બધું આવશે તમે દરરોજ 9 વાગે જોડાતા રહ્યો હજારો રૂપિયાનો કોર્સ એકદમ ફ્રીમાં ચેલેન્જ તમારા માટે દિવસ રાત એક કરીને ઉજાગરા કરીને પીડીએફ ફાઇલ અને પ્લસમાં પીડીએફ ફાઇલ અને વિડીયો બનાવું છું અને આજે આપણા ગ્રુપમાં પેલા 5 દિવસની પીડીએફ ફાઇલ ફ્રી આવી ગઈ છે જો તમે વોટ્સઅપ ગ્રુપમાં જોડાના ન હોય તો ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે તમારા સાથ સહકારથી આપણી યુટ્યુબ ચેનલમાં 43,000 સબસ્ક્રાઈબર્સ પૂર્ણ થઈ ગયા છે ઇન્સ્ટાગ્રામ પેજ નિરલ અઘારા અને ફેસબુક પેજ નિરલ અઘારાને ફોલો કરવાનું ભૂલતા નહીં કારણ કે ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક પેજમાં જે પોસ્ટ આવે છે એ પોસ્ટમાં ઉચ્ચાર આવે છે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર કે જેથી તમને અંગ્રેજી લખવા બોલવા શીખવા વાંચવામાં સરળતા રહે 75 ઇન્સ્ટાગ્રામમાં બહુ ઓછા સમયમાં 75,000 ફોલોવર્સ અને ફેસબુકમાં 70,000 ફોલોવર્સ પૂર્ણ થઈ ગયા છે આજે આપણે આવી ગયા છીએ બેઝિક ઇંગ્લિશનો મુખ્ય પાયો 2B એક આવશે વર્તમાન કાળ બીજો વિડીયો ભૂતકાળ પછી ભવિષ્ય પણ એવી રીતના આજીવન ભૂલાશે નહીં અંત સુધી જોડાયેલા રહેજો ચેલેન્જ મજા આવે તો જ લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો પણ એ પહેલાં એકદમ બેઝિકથી જોઈએ આપણે ચાલો 2Bના રૂપનો ઉપયોગ થાય ક્યાં એ જોઈ લઈએ આપણે પછી કઈ કઈ જગ્યાએ આવે છે એ જોઈએ 2Bના રૂપ એ પહેલા ટુ બી અને ટુ હેવ બેઝિક ઇંગ્લિશ અને અંગ્રેજી ગ્રામરમાં આ બંને ટોપિક ખાસ અગત્યના છે ટુ બી અને ટુ હેવમાં મુખ્ય ક્રિયાપદ ક્યાંય આવતું નથી એટલે ક્રિયા થાય નહીં 2B માં 3 કાળ આવે વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્ય આમાંય 3 વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્ય 2B આવે કઈ જગ્યાએ કોઈ સજીવ કોઈ વ્યક્તિ ક્યાં છે ક્યાં હતો ક્યાં હશે ની જગ્યા દર્શાવે અને એ સજીવ કેવો છે કેવો હતો કેવો હશે વિશેષણ દર્શાવે એમાં આવે છે 2Bના રૂપનો ઉપયોગ થાય છે જસ્ટ એક્ઝામ્પલ ટપુ મુંબઈમાં છે ટપુ મુંબઈમાં હતો ટપુ મુંબઈમાં હશે આમાં દર્શાવે છે ટપુની જગ્યા મારો ભાઈ ડોક્ટર છે મારો ભાઈ ડોક્ટર હતો મારો ભાઈ ડોક્ટર હશે એક્ઝામ્પલ આપું છું અને ટુ હેવ કેમાં આવે છે માલિકી માટે આપણી પાસે કંઈક વસ્તુ છે સજીવ પાસે કંઈ વસ્તુ હોય બીમારી માટે અને માલિકી માટે આવે છે ટુ હેવના રૂપનો ઉપયોગ થાય છે સંબંધ માટે માલિકી માટે બીમારી માટે મારી પાસે ગાડી છે મારી પાસે ગાડી હતી મારી પાસે ગાડી હશે એમાં ટુ હેવના રૂપનો ઉપયોગ થાય મને તાવ છે મને તાવ હતો મને તાવ હશે બરાબર ચાલો ટુ હેવ ના રૂપ વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્ય કાળ વર્તમાન કાળમાં આવે છે એમિઝાર ભૂતકાળમાં આવે છે જો વર્તમાન કાળમાં એમિઝાર ભૂતકાળમાં વોઝવર ભવિષ્યમાં વિલ બી એમાં આજે આપણે જોવાનું છે વર્તમાન કાળ PhD કરવાનું છે હકાર નકાર પ્રશ્નાર્થ નકાર અને WH
પછી ભૂતકાળ. ચલો એમાં ચાલો એમ ઇઝ આર વર્તમાન કાળમાં છે છો છીએ છું આવો શબ્દ આવતું હોય. હું ઘરે છું, મારો ભાઈ બહાર છે, તમે હોશિયાર છો, અમે ફ્રી છીએ. વર્તમાન કાળ. હું ઘરે હતો, તમે ફ્રી હતા, મારા બહેન મારી બહેન એટલે મીન્સ કે મારા સિસ્ટર મારી બહેન રસોડામાં હતી, તમે ફ્રી હશો, હું ફ્રી હઈશ, તે ફ્રી હશે, આપણે ફ્રી હશું. છે છો છીએ છું વર્તમાન કાળ, હતો હતી હતું હતા ભૂતકાળ અને ભવિષ્યમાં હશે આવો શબ્દ આવતું હોય છે. ચાલો એમાં આઈમાં એમ આવે, હી સી ઇટ એક વચનમાં ઇઝ આવે, વી યુ ધે બહુવચનમાં આર આવે. આ હી સી ઇટ આ છે શું એ જોઈએ આપણે, પરંતુ આજે શું જોવાનું છે? આઈ માં એમ, હી સી ઇટ એક વચનમાં ઇઝ, વી યુ ધે બહુવચનમાં આર. 3 દિવસ પછી હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્ન નકાર વર્તમાન કાળના 4, ભૂતકાળના 4, ભવિષ્યના 4. 3 દિવસ પછી તમે 12 વાક્ય ખાલી એક જ ટોપિકના બનાવતા હશો. તમે જોવો તો ખરા, 50 કરતા વધારે 100 જેટલા વાક્ય તમે બનાવતા થઈ જશો 2 મહિના પછી. ચેલેન્જ. દરરોજ 9 વાગે વિડીયો જોતા રહેજો. આઈ, હી સી ઇટ એક વચનમાં વોઝ, વી યુ ધે બહુવચનમાં વર, આર હોય અહીંયા વર, ઇઝ હોય અહીંયા વોઝ અને અહીંયા આવે છે વોઝ. અને ભવિષ્યમાં કોઈ પણ કરતા હોય હા ગમતે સહપરિવાર આઈ, વી યુ ધે, હી સી ઇટ એક વચન બહુવચન બધાયમાં વિલ બી. પરંતુ આજે આપણે ખાલી ફક્ત આ જ જોવાનું છે. પેલે તમે જો તો ખરા. ચાલો પેલે આપણે જોઈએ પહેલું ડગલું, અંગ્રેજીનું પહેલું ડગલું. આ વિડીયો જેટલો મોટો છે એટલો જ તમારા માટે અગત્યનો છે. ચાલો અંગ્રેજીનું પહેલું ડગલું બધા જ કરતા ગુજરાતી અને અંગ્રેજીમાં આઈ એટલે હું અને મેં, વી એટલે અમે આપણે, યુ એટલે તું તમે, હી એટલે તે છોકરા માટે પુરુષ માટે આવે, સી એટલે તેણી છોકરી માટે સ્ત્રી માટે આવે, ઇટ એટલે તે નિર્જીવ વસ્તુ નાન્યતર જાતિ પશુ પક્ષી પ્રાણી માટે આવે, ધે એટલે તેઓ, ઓલ એટલે બધા, ઇચ એટલે દરેક. જો ઓલ એટલે બધા તો વી ઓલ અમે બધા આપણે બધા, યુ ઓલ તમે બધા, ધે ઓલ તેઓ બધા, સમબડી કોઈક એક જ વ્યક્તિ, એવરીબડી દરેક વ્યક્તિ, નોબડી કોઈ નહીં, એનીબડી કોઈ પણ વ્યક્તિ. આ પેલું પગથિયું છે. આવું તમે ક્યાંય જોયું નહીં હોય. પ્લીઝ તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો, તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમે જુઓ તો ખરા, આ છે WH શબ્દ. આ શું છે? WH શબ્દ. અંગ્રેજીમાં વાતચીત કરવા માટે ખાસ અગત્યનું છે WH શબ્દ. ચાલો હુ એટલે કોણ, હુ ઓલ તો કોણ કોણ આમ ન થાય. હુ એટલે કોણ તો 2 વાર કોણ એટલે હુ 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 એમ નહીં. હુ એટલે કોણ, હુ ઓલ કોણ કોણ. વોટ એટલે શું, વોટ ઓલ શું શું. વોટ એટલે શું વસ્તુ માટે આવે. હુ અને હુ ઓલ હંમેશા વાક્યની શરૂઆતમાં આવે છે. ફોર વોટ શેના માટે, કોઈ વસ્તુ માટે. વેન એટલે ક્યારે, સમય માટે આવે. વેર એટલે ક્યાં, સ્થળ જગ્યા માટે આવે. વેર ઓલ ક્યાં ક્યાં. ફ્રોમ વેર ક્યાંથી. વિચ કયો કઈ ક્યુ પસંદગી માટે આવે. ઇન વિચ કેમાં શેમાં. હુઝ કોનો કોના કોની કોનું માલિકી માટે આવે. ફ્રોમ હુઝ કોના પાસેથી. હુમ કોને સજીવ કર્મ માટે આવે. હુમ ઓલ કોને કોને. વિથ હુમ કોના સાથે. ફોર હુમ કોના માટે. અબાઉટ હુમ કોના વિશે. વિધાઉટ હુમ કોના વગર. બિફોર હુમ કોના પહેલા. આફ્ટર હુમ કોના પછી. વાય શા માટે કારણ માટે આવે. હાવ એટલે કેવી રીતે કેમ. હાઉ મેની કેટલા ગણી શકાય સંખ્યા માટે આવે. હાઉ મચ કેટલું ગણી શકાય નહીં પ્રવાહી જથ્થા માટે આવે. હાઉ ફાર કેટલું દૂર અંતર માટે આવે. હાઉ ઓફન કેટલી વાર તમે કોઈ ક્રિયા કેટલી વાર કરો છો તે. સિન્સ વેન ક્યારથી ચોક્કસ સમયથી. હાઉ લોંગ ક્યારથી સમયગાળા માટે આવે. હાઉ લોંગ
સોરી હાઉ બિગ, કેટલું મોટું. એક ઉપર આપણે પીએચડી કરવાનું છે. આગામી 60 દિવસ પછી ચેલેન્જ, તમને અંગ્રેજી બોલતા આવડી જશે 100%. ચાલો આ જે વાક્ય છે ને આની જેમ જ તમે જુઓ, આ એક જ વાક્ય છે. એક જ વાક્ય ઉપરથી 3 દિવસ પછી તમે 12 વાક્ય બનાવતા થઈ જાશો. વર્તમાન કાળ 4, ભૂતકાળ 4, ભવિષ્ય 4. પેલા વર્તમાન કાળ જોઈએ આપણે. પાર્થ એકલો છે. વર્તમાન કાળ હકાર, પાર્થ એકલો નથી. વર્તમાન નકાર, શું પાર્થ એકલો છે? પ્રશ્નાર્થ, શું પાર્થ એકલો નથી? પ્રશ્નાર્થ નકાર. વર્તમાન કાળના 4 ભૂતકાળ 4 ભવિષ્ય. એક વાક્ય આવડે એટલે બધા આવડી જાય. તમે જોજો ટ્રીક. પાર્થ એકલો હતો, ભૂતકાળ. પાર્થ એકલો ન હતો, શું પાર્થ એકલો હતો? શું પાર્થ એકલો ન હતો? હવે 4 ભવિષ્ય. પાર્થ એકલો હશે, પાર્થ એકલો હશે નહીં, શું પાર્થ એકલો હશે? શું પાર્થ એકલો હશે નહીં અથવા નહીં હોય? આજે આપણે માત્ર ને માત્ર વર્તમાન કાળ જોવાનું છે. એટલે આ વિડીયો પછી તમે 4 વાક્ય બનાવતા થઈ જશો. ચાલો, પાર્થ એમાં શું આવે? છોકરામાં ઇઝ, પાર્થ ઇઝ અલોન. નકાર વાક્યમાં નોટ, સહાયકારક ક્રિયાપદ પછી આવે છે. પાર્થ અહીંયા મૂકી દો નોટ, પાર્થ ઇઝ નોટ અલોન. પ્રશ્નાર્થમાં સહાયકારક ક્રિયાપદ આગળ આવી જાય, ઇઝ પાર્થ અલોન અને ઇઝ પાર્થ નોટ અલોન. હવે ઇઝ અહીંયા વોઝ, પાર્થ વોઝ અલોન, પાર્થ વોઝ નોટ અલોન, વોઝ પાર્થ અલોન, વોઝ પાર્થ નોટ અલોન. હવે પાર્થ ભવિષ્યમાં શું આવે છે? વિલ બી. ભૂતકાળમાં વોઝ વર, વર્તમાન કાળમાં એમ ઇઝ આર. પાર્થ વિલ બી અલોન. નકાર વાક્યમાં વિલ બી પછી નોટ નહીં આવે, વિલ પછી નોટ. પાર્થ વિલ નોટ બી અલોન, વિલ પાર્થ બી અલોન, વિલ પાર્થ નોટ બી અલોન. 12 વાક્ય તમે બનાવતા થઈ જાશો. તમે આના જેવું એટલે કે મારા જેવું બોલતા થઈ જશો. પાર્થ એકલો છે, પાર્થ ઇઝ અલોન. પાર્થ એકલો નથી, પાર્થ ઇઝ નોટ અલોન. શું પાર્થ એકલો છે? ઇઝ પાર્થ અલોન. શું પાર્થ એકલો નથી? ઇઝ પાર્થ નોટ અલોન. પાર્થ એકલો હતો, પાર્થ વોઝ અલોન. પાર્થ એકલો ન હતો, પાર્થ વોઝ નોટ અલોન. શું પાર્થ એકલો હતો? વોઝ પાર્થ અલોન. શું પાર્થ એકલો ન હતો? વોઝ પાર્થ નોટ અલોન. પાર્થ એકલો હશે, પાર્થ વિલ બી અલોન. પાર્થ એકલો હશે નહીં અથવા પાર્થ એકલો નહીં હોય, પાર્થ વિલ નોટ બી અલોન. શું પાર્થ એકલો હશે? વિલ પાર્થ બી અલોન. શું પાર્થ એકલો નહીં, શું પાર્થ એકલો નહીં હોય? વિલ પાર્થ નોટ બી અલોન. ચાલો હવે થઈ જાવ તૈયાર. હકાર, નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ, નકાર. પેલે આપણે જોઈએ હકાર, પછી નકાર. માત્ર ને માત્ર વર્તમાન કાળ. આગામી 60 દિવસ ચેલેન્જ તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો હોય. હકાર વાક્યમાં કરતા એના મુજબ એમ ઇઝ આર, પછી જે નામ હોય તે. હું ઘરે છું, હું ઘરે છું. ચાલો, હું એટલે આઈ, એમાં આવે એમ, ઘરે. તો જો એટ હોમ, આમ ન થાય આઈ એમ હોમ, તો એમ થાય હું ઘર છું. થર્ડ ની આગળ એટ સ્કૂલ, એટ પોસ્ટ ઓફિસ, એટ ઓફિસ, એટ બસ સ્ટેશન, એટ હોમ. તે ભૂખ્યો છે, તે એટલે હી, એમાં આવે ઇઝ. અને ભૂખ્યો એટલે હંગ્રી. તેઓ બધા, તેઓ એટલે ધે, બધા એટલે ઓલ. બહુવચનમાં આવે આર. ઓફિસે, એટ ઓફિસ. એક વાક્ય આવડે ને એટલે ઢગલાબંધ વાક્ય આવડે. હું ઘરે છું, આઈ એમ એટ હોમ. હું આજે ઘરે છું, આઈ એમ એટ હોમ ટુડે. હું ઘરે હતો, આઈ વોઝ એટ હોમ. હું ગઈકાલે ઘરે હતો, આઈ વોઝ એટ હોમ યસ્ટરડે. હું ઘરે હઈશ, આઈ વિલ બી એટ હોમ. હું આવતીકાલે ઘરે હઈશ, આઈ વિલ બી એટ હોમ ટુમોરો. તમે જોવો તો ખરા. તેણી બીમાર છે, તેણી એટલે સી, એમાં આવે ઇઝ. અને બીમાર એટલે સિક. તેણી બીમાર નથી, સી ઇઝ નોટ સિક. તે ભૂખ્યો નથી, હી ઇઝ નોટ હંગ્રી. મારો ભાઈ, મારો ભાઈ એટલે માય બ્રધર. એક વચનમાં આવે ઇઝ. અત્યારે તમે વોઝ વર ભૂલી જાઓ, વિલ બી ભૂલી જાઓ. માત્ર ને માત્ર વર્તમાન કાળ એમ ઇઝ આર. આઈમાં એમ, હી સી ઇટ એક વચનમાં ઇઝ, વી યુ ધે બહુવચનમાં આર. ખેલ ખતમ. ઇઝ બહાર, બહારા, બહારા. ચાલો, મારા મમ્મી, માય મધર. એક વચનમાં ઇઝ. શિક્ષક છે, અ ટીચર, અ ટીચર. આજે રવિવાર છે,
આ વાક્ય ઘણા લોકો આમ બનાવે છે, આજે એટલે ટુડે, ટુડે ઇઝ સન્ડે. આ વાક્ય ખોટું નથી, આ વાક્ય સાચું છે, પરંતુ એકદમ પરફેક્ટ વાક્ય આવું બને. પશુ પક્ષી પ્રાણી નિર્જીવ વસ્તુ બધામાં ઈટ આવે છે. ઇટ ઇઝ, આજે રવિવાર છે, ઇટ ઇઝ સન્ડે ટુડે, ઇટ ઇઝ સન્ડે ટુડે. બે ચાલે. નકાર વાક્યમાં આના પછી નોટ, ખેલ ખતમ. શું આવશે? એના પછી નોટ આવી જાય એટલે ખેલ ખતમ. ચાલો, હું મોડો નથી, પણ ઈ પહેલા હું મોડો છું, હું મોડો છું, આઈ એમ લેટ. હું મોડો નથી, આઈ એમ નોટ લેટ. હું આજે ફ્રી નથી, આઈ માં આવે એમ, પછી આવી મૂકી દો નોટ, ફ્રી એટલે ફ્રી, આજે એટલે ટુડે. મારા મમ્મી રસોડામાં નથી, માય મધર, એમાં આવે એક વચનમાં ઇઝ, નકાર વાક્યમાં ઇઝ પછી નોટ. નિયમ છે હંમેશા ગ્રામરમાં સહાયકારક ક્રિયાપદ પછી, આને કહેવાય સહાયકારક ક્રિયાપદ, સહાયકારક ક્રિયાપદ પછી જ નોટ આવે. માય મધર ઇઝ નોટ રસોડામાં, ઇન ધ કિચન, ઇન ધ કિચન. તે નવરો નથી, તે એટલે હી, એમાં આવે ઇઝ પછી મૂકી દો નોટ, નવરો એટલે આઈડલ. આજે ઠંડી નથી, ઇટ ઇઝ નોટ ઠંડી એટલે કોલ્ડ, અને આજે એટલે ટુડે. નકાર વાક્યમાં સહાયકારક ક્રિયાપદ એમ ઇઝ આર પછી નોટ, અને પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ ક્યાં આવી જાય? આગળ. આ લઈ લ્યો આગળ. જો કર્તા મુજબ એમ ઇઝ આર પછી કર્તા નામ. શું તમે આજે ફ્રી છો? તમે એટલે યુ, એમાં આવે આર. આર યુ ફ્રી ટુડે? શું તે વ્યસ્ત છે? તે એટલે હી, એમાં આવે ઇઝ. ઇઝ હી બિઝી? શું તે વ્યસ્ત છે? શું તેઓ નવરા છે? તેઓ એટલે ધે, એમાં આવે આર. આર ધે આઈડલ? શું તમારા પપ્પા ઓફિસે છે? તમારા પપ્પા એક વચન, એમાં આવે ઇઝ. તમારા પપ્પા, યોર ફાધર, ઓફિસે, એટ ઓફિસ. હવે છે પ્રશ્નાર્થ નકાર. બધાયમાં હો, દરેક વિડીયોમાં હકાર, નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ, નકાર, હું વાળા વાક્ય, અને પ્લસમાં એક પણ વિડીયોમાં એક પણ વાક્યની કોપી નહીં આવે. આજે વર્તમાન કાળના જે વાક્ય હોય તો ભૂતકાળના વાક્ય બીજા આવશે, ભવિષ્યના બીજા આવશે. ખરેખર આ 60 દિવસ તમારી જિંદગી બદલી નાખશે. પ્રશ્નાર્થ નકાર આ આવી જાય આગળ, પછી કરતા નોટ જે હોય તે. શું તમે ઘરે નથી? શું તમે ઘરે છો? આર યુ એટ હોમ? શું તમે ઘરે નથી? તમે એટલે યુ, એમાં આવે આર. આર યુ નોટ એટ હોમ? શું તે હાજર નથી? તે એટલે હી, એમાં આવે ઇઝ. ઇઝ હી નોટ, સોરી હાજર એટલે પ્રેઝન્ટ. શું તમે ત્યાં નથી? તમે એટલે યુ, એમાં આવે આર. આર યુ નોટ ધેર? શું તમે ત્યાં નથી? આર યુ નોટ ધેર? શું તમે ત્યાં નથી? તમે જો તો ખરા. ચાલો, હું વાળા વાક્ય ખબર જ છે, હંમેશા વાક્યની શરૂઆતમાં આવે છે હુ એટલે કોણ, હુ ઓલ એટલે કોણ કોણ, હુ એક વચન, હુ ઓલ બહુવચન. ઘરે કોણ છે? તો હુ ઇઝ એટ હોમ. ઘરે કોણ કોણ છે? કોણ કોણ તો હુ ઓલ આર. હુ માં ઇઝ, હુ ઓલ માં આર. તમે કોણ છો? હુ. તમે કોણ છો? હુ આર યુ. હુ આર યુ. કોણ ગેરહાજર છે? જો અહીંયા છે ને હુ આર યુ, અહીંયા કર્તા અથવા નામ ગમે તે આવશે, યાદ રાખજો. ચાલો, કોણ ગેરહાજર છે? કોણ એટલે હુ. હુ ઇઝ એબસન્ટ? હુ ઇઝ એબસન્ટ? કોણ કોણ ખુશ છે? કોણ કોણ? હુ ઓલ આર બહુવચનમાં. ખુશ એટલે હેપી. હવે છે ડબલ્યુ એચ, એ હુ સિવાયના. તમે ક્યાં છો? ક્યાં એટલે વેર. તમે એટલે યુ, એમાં આવે આર. વેર આર યુ? આ શું છે? શું એટલે વોટ. આ એટલે ધીસ, એમાં આવશે ઇઝ. વોટ ઇઝ ધીસ? તમે શા માટે ઉદાસ છો? શા માટે એટલે વાય. તમે એટલે યુ, એમાં આવે આર. ઉદાસ એટલે સેડ. વાય આર યુ સેડ? તમને કેમ છે? આપણે બોલીએ છીએ કેમ એટલે હાવ.
તમે એટલે યુ, એમાં આવે આર. હાવ આર યુ થઈ ગયું. તમને કેમ છે, તમે કેમ છો. કોની સાથે, વિથ હુમ. કોની સાથે, વિથ હુમ. તે એટલે હી અને છે એટલે ઇઝ. જો આવા જ ટોપિક અને દરરોજ હકાર, નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ, નકાર, હુ અને WH તમારા માટે તનતોડ મહેનત કરીને હું બનાવું છું વિડીયો. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. હું તમને આપીશ વાક્ય. હવે તમે જુઓ, હવે તમને આટલું આવડી ગયું હશે. હકાર, નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ, નકાર. તેઓ એટલે ધે, એમાં આવે આર. ધે આર ફ્રી. તેઓ ફ્રી નથી. તેઓ ફ્રી છે. ધે આર ફ્રી. તેઓ ફ્રી નથી. ધે આર નોટ ફ્રી. શું તેઓ ફ્રી છે? આર ધે ફ્રી. શું તેઓ ફ્રી નથી? આર ધે નોટ ફ્રી. આર ધે નોટ ફ્રી. ચાલો. પ્રિયા, પ્રિયા પાતળી છે. ના 4 વાક્ય તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. તમને વિડીયો કેવો લાગ્યો, લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજથી શરૂ થઈ ગયું છે અંગ્રેજી ગ્રામરના ટોપિક. આગામી 60 દિવસ આ વેકેશન તમારા માટે ગોલ્ડન છે. ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થી સુધી પહોંચાડી દેજો, કારણ કે આજથી શરૂ થઈ ગયા છે 60 દિવસ તમારા જીવનના મહત્વના દિવસો. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવું છું. નીચે તમે કોમેન્ટ કરી નાખજો. અને PDF ફાઇલ ઓલરેડી ગ્રુપમાં આવે છે. વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાજો. તમને વિડીયો કેવો લાગ્યો નીચે જરૂરથી કોમેન્ટ કરજો. લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપ સાથે તો ફિર કિયા બાત હે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર મચાવી દો. આઈ વોન્ટ યોર હેલ્પ, આઈ નીડ યોર હેલ્પ. તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આના કરતાં હેલું કંઈ છે જ નહીં. તમને 4 વાગ્યે હવે આવડી ગયા હોય, બરાબર. ટપુ મુંબઈમાં છે. ટપુ ઇઝ ઇન ધ મુંબઈ. ટપુ મુંબઈમાં છે. ટપુ ઇઝ ઇન મુંબઈ. ટપુ મુંબઈમાં નથી. ટપુ ઇઝ નોટ ઇન મુંબઈ. શું ટપુ મુંબઈમાં છે? ઇઝ ટપુ ઇન મુંબઈ? શું ટપુ મુંબઈમાં નથી? ઇઝ ટપુ નોટ ઇન મુંબઈ? નીચે કોમેન્ટ કરી નાખો. તમને વિડીયો કેવો લાગ્યો. બેઝિક ઇંગ્લિશના આગામી 15 દિવસના વિડીયો તમે લાઈનમાં જોજો તો જ મજા આવશે. 15 દિવસ થઈ ગયા છે. આજે 16મો દિવસ છે. હજી 2 મહિના બાકી છે. IPL પૂરું થઈ જશે. આ પૂરું નહીં થાય. ચેલેન્જ. લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતીકાલે ભૂતકાળ સાથે, વોઝવર સાથે. એ પહેલા વિડીયો જોઈ લેજો. તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને ફટાફટ જોડાઈ જાઓ ગ્રુપમાં. તમારા મિત્રને પણ તમે ગ્રુપમાં એડ કરી શકો છો. ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે. ઢગલાબંધ લોકો જોડાઈ રહ્યા છે. PDF ફાઇલ ફ્રી. મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.